આજે તો વિદેશી ભોજન કર્યું ને થઈ ગયું કઈક આવું. જય શ્રી રામ, આપની પલ્લુ ને પલ્લુ જલ્લુના નવા વિડીયો ની અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે તો બાગડતે આપણે નીકળી ગયા રાજકોટ જવા. રસ્તામાં તમને ખબર છે કે મને અને પતિદેવ ને ભૂખ લાગી છે એટલે કઈક તો ખાવા પીવાનું હોય જ. અને પતિદેવ ને ચા પીવાની હતી ને મારે પીવી હતી આજે. તમને બધાને ખબર છે કે મારું અને પતિદેવ નું કોઈ દી કઈ ભેગું થાય જ નહીં. એ પીધી ચા અને મેં પીધી થમ્સઅપ. થમ્સઅપ પીધી હતી ત્યાં તો એ આવી ગયા, હાલો પલ્લુ જલ્દી થમ્સઅપ પીવો છે, આપણે રાજકોટ જવાનું. રાજકોટ આપણે અટલ સવારનો આ પંખો દેખાઈ ગયો, સોરી અને ફજર ફરક. હું અને પતિદેવ હોટલ જીઓરા પહોંચી ગયા. ત્યાં જઈને મારે પેલા શું કરવાનું તમને બધાને ખબર છે, પેલા ફોટો ને રીલ. મેં પતિદેવને કીધું પેલા આપણે ફોટો ને રીલ પાડી લેવાય, પછી બધું જમવાનું મંગાવવું. ત્યાં તો પતિદેવ આપણા પર ખારા થઈ ગયા, ગાઈસ કે તારે તો જ્યાં જઈએ પેલા ફોટો ને રીલ ઉતારવું હોય, મારે નથી ઉતારવા, મારે પેલા જમવું. પછી તો ગાઈસ આ ઇટાલિયન કઈક બાઉલ મંગાવી લીધું, બુરાતા બાઉલ કઈક એવું હતું, તમે જરાક વિડીયોમાં જોઈ લેજો. એમાં છે ને મેનુમાં લખેલું. હજી મેનુ માનમાં આવ્યું ને ત્યાં તો પતિદેવ કે આ તે હું મંગાવ્યું, મને જરીકે નથી ભાવ્યું. મેં કીધું ખાઈ લો છાનું મંડળ, ઘરે જઈને બપોરના હુકા રોટલા જ ખવડાવી. આ રેસ્ટોરન્ટમાં તમે તો જ જમવા જોજો, જો તમે થાઈ લવર હોય, મેક્સિકન લવર હોય કે ઇટાલિયન લવર હોય તો જ જીજો, બાકી તો અમારે જેમ ગાઈસ તમારે પૈસા પડી જાય. બીજા દિવસની આપણી સુખની સવાર થઈ ગઈ હતી ને ખાઈ નહીં પેલા ભીમ 11 ની કેરી, કારણ કે પેલા કેરી તો ખાવી પડે. આજના દિવસે આ કેરીનું મહત્વ કોને કર્યું છે જરા કમેન્ટ કરીને કહી દેજો. પછી તો બપોરનો આપણે ભીમ થાળ તૈયાર કરી નાખ્યો, કારણ કે ભીમે ખાધું એટલું આપણે ખાવું તો પડે ને. સૂકી ભાજી ને વેફર ને સિંગદાણા ને ચેવડો ને ચાન છાસ ને. પતિદેવ તો એમાંય કહેતા હતા કે આજે આવું કઈ હોય. પતિદેવ ભૂખા થઈ ગયા ને પતિદેવ ને ભૂખ લાગે તમને ખબર છે કે મારા ઉપર રાડારાડી કરવા માંડે. પછી તો ગાઈસ 6 વાગ્યા સુધી હુઈ ગયા ને ત્યાં પી નાખ્યું આપણે લીંબુ શરબત ને. સાંજે આપણે ગયા ભરકા દેવીમાં આઈસ્ક્રીમ ખાવા. આજે તો મારે અને પતિદેવ ને બીજું જ ક્યાંય ખાવા એમ નતું, કારણ કે આજે તો ઉપવાસ. ઘરે આવ્યા ને ત્યાં તો બાજુવાળા આપણે આટલું ભજીયા બનાવ્યા હતા, એ ફરાળી એટલે આવી. પેલા તો મેં અને પતિદેવ એમાં બાકા જીરી બધી, પછી તો પતિદેવ ને કીધું હાલો આપણી રસાવાળી ખીચડી ની તૈયારી કરાવો. ઈ સુધારવા માંડ્યા શાક બકાલું, હું પણ તૈયારી કરવા માંડી. મોરમીની રોગ જોવા માટે અમારી ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ. જય શ્રી રામ.